વર્ષો પહેલાં ઇન 18th સેન્ચુરી યુએસએના લોકો આફ્રિકા જઈને ત્યાંથી જે આફ્રિકન પીપલ હોય એને ત્યાં લઈ જાય અને ગુલામીમાં રાખે. એક એવા જ વ્યક્તિને આજે તમારા જોડે વાત શેર કરવી છે. 1818 આ વાત છે કે એક એવું જ વ્યક્તિ કે જે મૂળ આફ્રિકાથી પણ અમેરિકન લોકોએ એને ગુલામ તરીકે ત્યાં લઈ ગયા. કહેતા કે એક ગુલામ પરિવારને ત્યાં એનો જન્મ થાય છે. એ વ્યક્તિનો થોડાક મોટા થાય, 5-6 વર્ષની ઉંમર થાય એટલે ત્યાં જ ગુલામીમાં એની મધરને એનાથી દૂર કરી દેવામાં આવે. વિચાર કરીએ, 5 કે 6 વર્ષનું ટાબરિયું હોય, એની માતાથી એને દૂર કરી દેવામાં આવે. એની માને ક્યાંક બીજી જગ્યા પર મજૂરી કરાવડાવે અને પોતાને બીજી જગ્યા પર મજૂરી કરાવડાવે. એની સાથે એના બા એટલે કે તેના નાનીમાં, મધરના પણ મધર, એ એની સાથે એની ટેક કેર કરે. પણ 1-2 વર્ષ થાય છે એટલે ફરીથી એ જે બા હોય છે એને છોડી દે છે. 7-8 વર્ષનું ટાબરિયું, કોઈ જ આશરો નહીં, એક જ વસ્તુ ખાલી ગુલામી. એના બોસ કહેતા કે એના માલિક કેપ્ટન એન્થની એ એને ત્યાં રાખે. અને એ વખતોમાં એવી યુએસએમાં પ્રથા ચાલે કે આફ્રિકન લોકોને લઈ આવવાના, એને ગુલામી તરીકે રાખવાના. એ આફ્રિકન લોકોને એ ટ્રેડિંગ કરે, ગુલામોને બી ટ્રેડિંગ કરે અને એમાંથી અર્નિંગ કરે. પોતે કોઈક વ્યક્તિને લઈ આવ્યા હોય અને ત્યાં કોઈક લેન્ડલોર્ડ પાર્ટી હોય એને એ આપે અને એનામાં ભાડે પટ્ટે પણ એ ગુલામ આપે અને એવી રીતના અર્નિંગ કરે એ વખતોમાં. તો એ કેપ્ટને એમના એક રિલેટિવ મિસ્ટર હગ અને મિસિસ સોફિયા, આ દંપતીને આ બાળક આપી દે છે. એ મિસિસ સોફિયા જે હોય છે એમનું બાળક નાનું, એ જ્યારે એના બાળકને ભણાવવા બેસે તો ત્યારે સાથે આ ટાબરિયાને પણ બેસાડે. એને લખતા શીખવાડે, વાંચતા શીખવાડે, એ બધું શીખવાડે એને. પણ એમના જે હસબન્ડ હોય છે મિસ્ટર હગ, એને આ બધી વસ્તુ પસંદ નથી આવતી. કારણ કે એ લોકોની બિલીફ એવી હોય કે જો આપણે આ આફ્રિકન લોકોને ભણાવીશું, એ લોકો જો થોડા લિટરેટ બનશે તો આપણા પર જ ચડી જશે. એટલે એ લોકોને અભણ જ રાખે, એ લોકોને ભણવાનો ચાન્સ ના આપે, એ લોકો પાસે ખાલી ગુલામી જ કરાવે. એટલે હગને જ્યારે ખબર પડે છે કે આવું થાય છે તો ફરીથી પાછા એના જે મેઇન જે માલિક હોય એન્ટની પાસે એ દીકરાને મોકલી દે છે. દીકરો ત્યાં ગુલામી કરે, પ્લાન્ટેશન કરે. અને એ એન્ટનીએ બીજા એક માલિક એડવર્ડ કોન્વે એને આ દીકરાને વેચી દે છે. હવે એડવર્ડ કોન્વે જે હોય એ ફેમસ હોય. તો શેના માટે ફેમસ? આવા જે ગુલામ લોકો હોય, જેવા ગુલામ બાળકો હોય, એને કેવી રીતના ટોર્ચર આપવું, ફિઝિકલ મેન્ટલી કેવી રીતના હરાસ કરવા, એના માટે ફેમસ. તો આ દીકરાઓ એની પાસે જાય, એને ગુલામી તરીકે રાખે છે, એની પાસે કામ કરાવડાવે છે. પણ દીકરાને એક ઈચ્છા હોય છે કે મારે સરસ અભ્યાસ કરવો છે, મારે સરસ ભણવું છે. તો એ એના માટે શું કરે? ચોરી છુપીથી કોઈ ભૂરિયા દીકરા હોય એની પાસે જાય, પોતે કંઈક ખાવાનું હોય તો એની જોડે એક્સચેન્જ કરે, એના અગેન્સ્ટમાં નોટ્સ લે અને પછી જાતે ભણે. એ દીકરાની એવી ધગસ. પણ જ્યારે પકડાય ત્યારે ફરીથી પાછો એ માલિકનો માર ખાવાનો. એ દીકરાને ખબર હતી કે જો મને કે તો મારી કમ્યુનિટીને કોઈક આગવી ઓળખ જોઈતી હશે, અમેરિકાની અંદર કોઈક એવી આઈડેન્ટિટી જોઈતી હશે, તો અમારે અભ્યાસ કરવો પડશે, અમારે એજ્યુકેશન લેવું પડશે. તો એ દીકરા એના જે બધા મિત્રો હોય છે જે ગુલામી કરતા હોય છે એને પણ ભણાવવાનું ચાલુ કરે છે. પણ જ્યારે એના માલિકને આ વસ્તુ ખબર પડે તો ફરીથી એને મારે, એને ટોર્ચર કરે. એક દિવસ એવો આવે છે, 20-25 વર્ષની ઉંમર થાય છે દીકરાની. 1841માં જ્યારે એનો જે માલિક હોય છે કોન્વે, જ્યારે એની જોડે ઝઘડે છે ત્યારે દીકરાને થાય છે કે આજે મારે આને કંઈક કહેવું પડશે. અને દીકરો સામે એની સામે ઝઘડી પડે છે. એ બેઉની ફાઇટ થાય છે અને પછી દીકરો ત્યાંથી નીકળી જાય છે અને ન્યુયોર્કની આજુબાજુ એ દીકરો આવી જાય છે. તો એ વખતે પણ એ જ્યારે ન્યુયોર્ક આવે છે
તો એ પાછો એને જે ભણવાની ધગસ હોય છે, એને જે ભણવું હોય છે એને ચાલુ કરે છે. જ્યાં જેવી રીતને જેટલું મળે એ પોતે અભ્યાસ કરે. એને રીડિંગનો શોખ હોય તો પોલિટિકલ ન્યૂઝપેપર વાંચે. અને પછી જ્યારે ન્યૂયોર્ક જાય છે ત્યારે એને ખબર પડે છે કે ન્યૂયોર્કમાં અમેરિકન એન્ટી સેલ્વરી સોસાયટી કરીને એક સોસાયટી હોય છે. એ એના સંપર્કમાં આવે છે કે જ્યાં આગળ આવા ગુલામીથી જે લોકોને હરાસ કરતા હોય એના પ્રોટેસ્ટ માટે આ સોસાયટી કામ કરતી હોય છે. એ એના સંપર્કમાં આવે છે, એ ઓર્ગેનાઇઝેશન જોઈન કરે છે. ત્યાંના જે લોકો હોય છે એ આ દીકરાની સ્પીચ સાંભળીને એને પોતાની ટીમમાં લે છે. અને આ દીકરો જે બીજા જે છોકરાઓ કે યુવકો જે ગુલામી કરતા હોય છે એને જાગૃત કરે છે. આપણે વિચાર કરીએ કે વ્યક્તિ પાસે કશું જ નથી, ખાલી એક એની વિલ પાવર છે કે મારે સરસ ભણવું છે, મારે મારી કમ્યુનિટીને સરસ આપવું છે. તો એ વસ્તુ પકડી રાખે છે અને સારો અભ્યાસ કરે છે. અને આગળ જતાં જ્યારે એબ્રાહમ લિંકન ત્યાંના પ્રેસિડેન્ટ બને છે ત્યારે આ દીકરો એમના કોન્ટેક્ટમાં આવે છે. અને આ દીકરાએ એ અબ્રાહમ લિંકન જોડે મળીને એમની મિનિસ્ટ્રીમાં અબ્રાહમ લિંકન એમને સ્થાન આપે છે. અને પછી 1863-1864માં યુએસએની અંદર આ દીકરો જે એ લોકોનું કોન્સ્ટિટ્યુશન હોય એ અમેન્ડમેન્ટ લાવે છે અને જે બ્લેક પીપલ જે એની આખી કમ્યુનિટી હોય છે એને ફ્રી ડિક્લેર કરે છે. વિચાર કરીએ આપણે આ સ્ટોરી કહેવાનો પાછળ એક જ મોટિવ કે જન્મતાથી જ જેને ગુલામી મળી હોય, જેના અંદરથી ભણવાની ઈચ્છા હોય પણ કોઈ જ સ્કોપ નહીં, ભણવાની ટ્રાય કરે તો માર પડે, પણ છતાં પણ એ દીકરાનો વિલ પાવર કેવો હશે, એ દીકરાની ધગસ કેવી હશે કે એના કમ્યુનિટી માટે એની કંઈક કરી મટવાની કેવી ઈચ્છા હશે કે જેને લઈને એ દીકરો કંઈક કરી બતાવે છે. અને એ દીકરો એટલે સર ફ્રેડરિક ડગલસ કે જે પોતે અમેરિકન સ્ટેટ્સમેન, એક ઓરેટર બને છે.